અને બીરબંકનાથ હનુમાનજીનો અવતાર. એટલે ગોરખનાથજીએ કોઈને મૂક્યા જ નહીં, બધા નાથ જ બનાવી રામ ને લક્ષ્મણ ને બધા. આ સ્તંભ દ્રશ્ય થઈ ગયા સૃષ્ટિના નિર્માણ વખત જ્યાં સૃષ્ટિ રચના થઈ ત્યારથી. હા બહુ અહીં આ બાજુ છે અહીંયા. ઓકે તો આમાં બધી શિવલિંગ છે. શિવલિંગ છે એ બધી સમાધિઓ છે. ત્યાં બધી જેવું છે તો ખરો. પાછળની સાઈડને એક કિલ્લાએ જવા માટે કિલ્લા જેવું છે કંઈક બાંધકામ બહારથી દેખાતું હતું. અંદર તો ડરાવનું છે બહુ. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ જે 2250 વર્ષ જૂની છે. થાન જાગીર ધીણોધર ડુંગરની ટેકરીઓ વચ્ચે આવેલી આ જગ્યા 2250 વર્ષ જેટલી જૂની છે. નાથ સંપ્રદાયના જે મહાન સંતો મહાત્માઓ થઈ ગયા તેની આ જગ્યા છે. જોવાલાયક જગ્યા છે, બહુ સારી જગ્યા છે. 2250 વર્ષ જૂની કિલ્લાબંધી, દરવાજા, મંદિરો, ત્યાર સમયની મૂર્તિઓ છે. ઘણું બધું જૂનું અહીંયા સચવાયેલું છે. મંદિરો છે. જેટલું બને તેટલું તમને બતાવું જગ્યા વિશે. કોઈ ભોજન રોટલો અંદર દાદા ધર્મનાથ બરાબર પ્રથમનાથજી અને બીરબંકનાથ હનુમાનજીનો અવતાર. એટલે ગોરખનાથજીએ કોઈને મૂક્યા જ નહીં, બધા નાથ જ બનાવી રામ ને લક્ષ્મણ ને બધા. ભૈરવનાથ, વિષ્ણુ ભૈરવ બરાબર. અને અજય પાર પાછળ પાડિયા છે ને, પાડિયા. ઓકે આ જોઈને બધી બેન રાજાશાહીમાં ગુરુપીરનાથજીને આપણે આના રથમાં બેસાડીને શોભાયાત્રા કાઢતા. બરાબર. એ ઘણું જૂનું છે, ઘણા વર્ષો થઈ ગયા. ઘણા બધા છે. બહુ જૂના છે ને. તો બહુ જોરદાર છે. ભંડારા કઈ ભાષામાં તો લખેલું છે? હિન્દી જ છે કે સંસ્કૃત છે? હા જૂની હતી સંસ્કૃત. હા જૂની પેલા સંસ્કૃત જ હતી ને. આશાપુરા માતાજીનું ત્યાં ગુરુજી પરંપરાથી આપણી ચાલે છે, વર્લ્ડમાં ક્યાં નથી. અહીંયા 9 દિવસ નવરાત્રિમાં ગુરુજી આસન બેસે. આશાપુરા માતાજી છે ને, માતાજી ઉપર 9 દિવસ ત્યાં આસન બેસે. આવી રીતે ગુરુ મહારાજ. બરાબર છે. અમારા ગુરુ મહારાજ ત્યારે આવી રીતે આશાપુરા ઉપર જે આસન છે, 9 દિવસ ત્યાં નવરાત્રી ઉપર બેસે. બરાબર. કાંઈ ખાવું નહીં, પીવું નહીં, અહીંયા અમને પૂરો 9 દિવસ. ક્યાં છે અત્યારે તે ગુરુજી આરામમાં છે. આરામમાં છે ને, ત્યાં બેસે. નવરાત્રી 9 દિવસ. 9 દિવસ ખાવું પીવું કાંઈ નહીં. હા 9 દિવસ જોવા જેવું, બહુ વિશાળ. બરાબર. હા નવરાત્રી જે આપણી માતાના માટે હોય ને, બહુ વિશાળ મોટા પાયે બરાબર આયોજન. આખા વર્લ્ડમાં ક્યાં નથી. મેન પરંપરા જોની. ને આ ધૂણું આ બાજુ મેન ધર્મની સ્થાપના થાય. આ ધૂણું ગાદી છે આપણે ગુરુ પીર. હા પીરની ગાદી. બીજ પૂનમ દર્શન થાય. બરાબર. હા અત્યારે બંધ હશે ને ઉપર. કુવા છે તમને બતાડી. હા આ ગંગા, જમુના, સરસ્વતી, ભાગીરથી. ભાગીરથી, ગંગા, જમુના, સરસ્વતી સ્વર્ગમાંથી ઉતારી હતી. હા સ્વર્ગમાંથી. સ્વર્ગમાંથી.
ધરમનાથ દાદાએ સ્વર્ગમાંથી 4 નદીઓ ઉતારી હતી. પ્રસાદની ભેગ ઉતારી. બરાબર. બીજો અવતારમાં રાવણ કીર્તન ધરમનાથ. હા હા. 5 અવતાર આવ્યા છે વેદમાં. આ બધી જૂની દાદા ગુરુ પરંપરા સમાધિઓ છે. હા શિવલિંગ જેવો છે એ બધા સમાધિઓ છે. ત્યાં કચેરી મોટી કચેરી ભરાતી બેસતી. બરાબર. હા મોટી કચેરી ભરાતી. આ મેન ધર્મનો સ્તંભ. સૃષ્ટિનું જ્યારે નિર્માણ થયું હા ત્યારનું આ મેન સ્તંભ. આ સ્તંભ અદ્રશ્ય થઈ ગયા. સૃષ્ટિના નિર્માણ વખત. જ્યાં સૃષ્ટિ રચના થઈ ત્યારથી છે. હા આનામાં દાદા અદ્રશ્ય થઈ ગયા ધર્મના. ક્યાં સમાધિ નથી. બરાબર. હા ત્યાં બધી બાજુ સમાધિ છે. હા એ જોયું ને ત્યાં મંદિરો બધા. નવ સમાધિ રાજાઓ મહારાજાઓ બાદશાહ સામે લડી જીવિત સમાધિ લીધી છે. બરાબર. હા અન્યાય સામે લડવા માટે, ધર્મ માટે, ધર્મ માટે, સત્ય માટે લડી. જે દરબાર પર હતો એ 2250 વર્ષ પહેલા જગ્યાએ દરબાર પર હતો એ. અહીંયા ને આ તો ખાલી હાય બચ્ચે લોગ. બહારની સાઈડ ઘણા બધા મંદિરો ને એમાં બધામાં શિવલિંગ છે જે બતાવું તમને. આ મંદિર છે તો એમાં બધી શિવલિંગ છે. શિવલિંગ છે એ બધી સમાધિઓ છે. ત્યાં બધી જગ્યાએ ચારે બાજુ શિવલિંગ ઘણી બધી છે. એ બધી સમાધિઓ સંતોની, મહાત્માઓની. બધા મંદિરમાં શિવલિંગ જ છે, સમાધિઓ હતી. ચારે બાજુ કિલ્લો બાંધેલો. બધી સમાધિઓ સામે કિલ્લાનો દરવાજો છે આ સાઈડ. દરવાજો કિલ્લાનો. બાવીસો વર્ષ પહેલાનો છે. બહુ આ એરિયા આ બાજુ છે. અહીંયા અહીંયા શિવલિંગ છે. કેવું છે આ? શું હશે આ તો ખ્યાલ નથી. આ બાજુ કંઈક કિલ્લા જેવું દેખાણું હતું એટલે આપણે આવ્યા. હા છે અહીંયા આ બાજુ છે ગેટ. આ એક કિલ્લાનું જ છે જે પેલી બાજુ બીજા ગેટ હતા. આ બાજુ છે, આ બાજુ શિવલિંગોની. હા એટલે ગેટનો ઉપરનો ભાગ. અહીંથી આ કિલ્લાનો જ ભાગ છે આખો.
ત્યાં સુધી બધું ધીણોધર ડુંગર છે.